હેલો ફ્રેન્ડ, તો સ્વાગત છે તમારું કાજલ ક્વીનના એક ન્યૂ વ્લોગમાં. આપણે અત્યારમાં સરસ મજાના ઊભા થઈ અને રેડી થઈ ગયા છીએ. જો મસ્ત મજાના. કેમ ખબર છે ને તમને? કેમ કે તમે આગલો વ્લોગ જોઈ દેશો એટલે તમને ખ્યાલ હશે. કેમ કે આપણે કાલે લેવા ગયા હતા એન્ટ્રી પાસ, જે આજે આપણે લઈ અને આપણે જવાનું છે ફાઇનલી સેમિનારમાં, જે બ્યુટી પાર્લરને લગતો સેમિનાર છે. એ તો મેં તમને આગલા વ્લોગમાં કહી દીધું અને આજે ફરી કહી દઉં. એટલે હું જાઉં છું આજે સેમિનારમાં. મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છું. હવે આપણે ડાયરેક્ટ ત્યાં છે ને ઇવેન્ટ્સમાં જવાનું નથી. પહેલાં એક ફ્રેન્ડને રસ્તામાંથી ઉઠાવતી જવાની છે, કેમ કે એ મારી સાથે આવવાની છે. એનો પાસ પણ મારી સાથે છે, એ મેં કાલે તમને કીધું. એટલે એને લઈને જવાની છે, નકરી બેસાડી એકલા રહેશે. એટલે તો તમે વિડીયોને પૂરો જોજો અને વિડીયોને સ્કીપ ના કરતા હું ત્યાં જઈને તમને બતાવું કે ફાઇનલી આપણે ઇવેન્ટ્સમાં કઈ કઈ એક્ટિવિટી આવે એમ. જોકે ઘણી બધી એક્ટિવિટી આવવાની છે, જોકે મને નથી ખબર, પણ ત્યાં જઈને ખબર પડે. અને મારી જેમ તમારે જોવું હોય તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયોને સ્કીપ ન કરતા અને નવો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફ્રેન્ડ્સ, હું પોગી ગઈ છું મારી ફ્રેન્ડની ઘરે. જો હજી તૈયાર થઈ છે. થઈ ગયા છે, મતલબમાં હું તૈયાર થઈને એવી, એ મારા વાટે હતા, પણ હું અહીં આવી તો એ તૈયાર થઈ છે હજી. એટલે હવે થોડીક વાર મારે એની વાટે રહેવું પડશે. અહીંથી પોગી છે. તમારી ફ્રેન્ડ હતી ને કારે, અમારે અહીંથી છે ને એ કોમ્પિટિશનમાં એની ફ્રેન્ડે ભાગ લીધો છે, તો એ દીદીને હારે લઈને જવાના છે. ઓલી રૂમમાં તૈયાર થાય છે. એટલે બધા સરસ મજાના તૈયાર થઈને પછી જઈએ ઇવેન્ટ્સમાં. તો ત્યાં સુધી આપણે કન્ટિન્યુ રહેજો. મળીએ તમને ત્યાં ઇવેન્ટ્સમાં જઈને બતાવું. ફાઇનલી તો ફ્રેન્ડ, અમે પહોંચી ગયા છીએ સેમિનારમાં. તો અમે હવે એન્ટ્રી ગેટ છે, ત્યાંથી એન્ટર થશું. તો ફાઇનલી ફ્રેન્ડ, અમે પહોંચી ગયા છે જ્યાં ઇવેન્ટ્સ રાખેલું હતું. આપણે લોકેશન છે એ આપણે પટેલ બોર્ડિંગ જે તળાજામાં આવેલું છે ત્યાં રાખેલું છે. અને આ છે આપણી ટિકિટ. અને આ છે જો અહીંથી મારી ફ્રેન્ડ ઉભા છે. લઈ લીધી ટિકિટ? આવી ગઈ ને? સરસ. અને આ છે એન્ટ્રી ગેટ. આપણે દેખાઈશ બધી ઇવેન્ટ્સ વાળી છોકરીઓ છે, બધાને અહીંયા પોતપોતાની ટિકિટનું કામ શરૂ છે. એટલે આપણી પાસે તો ઓલરેડી છે. ફાઇનલી ફ્રેન્ડ, આપણને છે ને સરસ મજાની સીટ મળી ગઈ છે. મારી અહીંયા અને મારી ફ્રેન્ડને અહીંયા જોઈ બેસી ગઈ છે. અને સેમિનાર આપણે છે ને સ્ટાર્ટ થઈ ગયો છે, કામ શરૂ છે. મેકઅપ કરતા શીખવાડે છે. એક આર્ટિસ્ટ આવેલા છે તે બહારથી બતાવે છે. આપણે તો બહુ દૂર બેઠા છીએ એટલે આપણે છે ને ટીવીમાં જોવું પડે ખાસ કરી, કેમ કે અહીંયા દેખાતું નથી. આગળ જે બતાવે ને સ્ટેજમાં એ શું કરે ને એ નથી બતાવતું, એટલે આપણે અહીંયા ફોકસ કઈની ફ્રેન્ડ બાલગડીમાં જેટલા પણ બેઠા છે છેલ્લે એ બધા હસે છે, કરે પણ હાથ ઉપર. હા, ઓકે, ડન. બધાનો ડાબો હાથ ઉપર, ડાબો હાથ. અરે વાહ, શું વાત છે, બધાને બંને હાથ છે. હા, ઓકે, બધાનો બંને હાથ ઉપર કરી દો. બંને હાથ ઉપર, બંને હાથ ઉપર, બંને હાથ ઉપર. યસ, હા બેઠો. તમે જ્યારે મેકઅપ શીખો ત્યારે સૌ પહેલા તમને ખબર હોવી જોઈએ કે તમારા ફેસનો શેપ કયો છે. એના અકોર્ડિંગ તમે કટિંગ કરી શકો. એના ફેસ ઉપર બેસ્ટ કટિંગ તમે એનો શેપ જોઈને જ કરી શકો. ક્યારે બી કોઈ સેમ કટિંગ નથી હોતી. ફ્રેન્ડ્સ, અમે અહીંયા પહોંચી ગયા છે જમવા લાઈનમાં. પણ મારી ફ્રેન્ડ્સ અને મમ્મી બની ગઈ જો. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. શું નામ રહી ગયું? મિસ્ત્રી. વાહ. હે, એનું છે? ઓ દીદી, એ દીદી, એનું છે ઈ. એનું છે. પેંડા ખાવાના બાકી જો. પેંડા ખાવાના બાકી. ખાઈ જજો. ખાઈ જજે. ખવડાવશો ને? તો ફાઇનલી ફ્રેન્ડ, આપણે બેસી ગયા છે જમવા. અને જમવા છે આપણી સાથે. જોઈ જવો તમે. હું છે ઈલા બેન? પાવભાજી અને ઠંડી ઠંડી છાશ. બધા બેસી ગયા છે. જો દીદી ની હતી. આપણે જમી લઈએ સરસ મજાનું, કેમ કે આ ગરમીનું અહીં બેહાતું નથી પાછું. એટલે પેલા આપણે ઓગળી જાય ને પેલા જમી લઈએ. લે
लगा सूर्य गोरी छके की रस लगा अब कोई जागी जो सी नहीं मन को ना तू हो बिहारी हमें ये नहीं जाने श्रावण सावरे मैं करूँगा रे मोहन मोह के खेले रे तग पे डारिना नद की छावरे ले मगन लगी मोह छावा प्रेम का पंचले पलक पसारे काहे जाए हाय